નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું ઈસુદાન ગઢવી. આજે ઇતિહાસ અને પૌરાણિક મહામંથનમાં વાત કરવાની છે મેવાડના મહારાજા અને પણોતા પુત્ર એવા મહારાણા પ્રતાપની શૌર્યગાથા. મેવાડના પણોતા પુત્રએ તેમના જીવનકાળ દરમિયાન અનેક મુઘલો સામે સાહસ અને શૌર્ય દેખાડ્યા અને મેવાડને મુઘલોથી મુક્ત કરાવ્યું. જેમના સાહસથી મુસ્લિમ આક્રાંતાઓ સામે પણ અવિરત સંઘર્ષની ગાથાઓ આજે પણ ઇતિહાસમાં અમર છે. મેવાડના મહારાણા પ્રતાપની વીરતા અને સાહસને આજે દુનિયા સલામ કરે છે અને તેમના પ્રિય એવા ચેતક ઘોડાનો ઇતિહાસ પણ અમર છે. મહારાણા પ્રતાપના શૌર્ય કાર્યો, સાહસ કથાઓ અને તેમણે કેવા કાર્યો કર્યા હતા, તેમનું જીવન કેવું હતું, તેમની વીરતા કેવી હતી અને તેમણે મેવાડને મુગલોની ચુંગાલમાંથી કેવી રીતે બચાવ્યું હતું, આ સહિતના સવાલો પર છે આજનું ઇતિહાસનું મહામંથન મારી સાથે. મિત્રો, વીટીવીની સામે તમે ગોઠવાઈ ગયા છો, મને પૂરો વિશ્વાસ છે ને. આજે રવિવાર રહી, જો કે 2-3 રવિવાર ગયા, એમાં આપણે મહામંથન ચૂંટણીઓના કારણોથી ન કરી શક્યા, પણ ઇતિહાસ અને પૌરાણિક મહામંથન કરવાની જરૂર કેમ પડી છે સાહેબ? એ જરૂર એટલા માટે પડી છે કે આપણી આજની યુવા પેઢીને વાર્તાઓ બંધ થઈ ગઈ છે. પેલા દાદાઓ વાર્તા કહેતા હતા, હવે દાદાઓને ઘરમાં રાખીએ તો વાર્તા કે તો કંઈક બીજે જ હોય. સંયુક્ત કુટુંબ છે એ તૂટવા માંડ્યા છે સાહેબ. સિંગલ ફેમિલી આગળ વધી રહી છે. સુખી હોવું ખોટું નથી, પણ સાથે સાથે આપણે આપણી ભાવિ પેઢીને સંઘર્ષમાંથી દૂર કરી રહ્યા છીએ. સંઘર્ષ આવે, ભાવિ પેઢી મૂંઝાઈ જાય અને આપઘાત સુધીના પગલા નાના નાના બાળકો ભરતા થયા છે. અને એટલા માટે મારી ચિંતા ખૂબ વધી છે સાહેબ. વીટીવીની સુદાનભાઈની એટલા માટે ચિંતા વધી છે કે સંઘર્ષ કથાઓ શું છે, કેમ આજે આટલા વર્ષો બાદ પણ મહારાણા પ્રતાપને આપણે યાદ કરવા પડ્યા છે સાહેબ? શું કામ યાદ કરવા પડ્યા છે? આપણા પૂર્વજો કેવા હતા ધરતી ઉપર અને કઈ રીતે લડતા હતા સાહેબ? આજે નાની નાની ધમકીઓથી ડરી અને પક્ષ પલટા કરતા એ ગુરુ મહારાજાઓ એટલા માટે કહીશ કે એની ઉપમા કોને આપવી સાહેબ? ત્યારે મહારાણા પ્રતાપની ભાવિ પેઢી આપણે મહારાણા પ્રતાપના સંઘર્ષ કથાને જાણે. ઇતિહાસ કોના રહે છે સાહેબ કે જેણે આ ધરતી માટે, જેણે આ દેશ માટે, જેણે રાજ્યો માટે પોતાની જાનની પરવા નથી કરીને એના ઇતિહાસ રહેતા હોય છે. માય કાંગલાઓના ક્યાં ઇતિહાસ નો રહી? તમે કોઈ એવો ઇતિહાસ જોયો કે આમના દાદા ને દાદા આપણા પૂર્વજો હતા એ દારૂનો ધંધો કરતા હતા જોરદાર? એવું કઈ જોયું? અથવા એવું જોયું કે આ ગામ આખાના મારા દાદાના દાદા છે એ બૂચ મારી લેતા હતા? એવું એના ઇતિહાસ તો ના હોય સાહેબ. ઇતિહાસ તો એના રહેતા હોય કે જેને પોતાના શરીરના પ્રાણની સાહેબ એ પરમારથ માટે ત્યાગ કરી દીધા હોય. એના ઇતિહાસને યાદ કરવા પડે. આજે આપણી સંસ્કૃતિ બચાવવાની ચિંતા મને થઈ રહી છે સાહેબ. અને એટલા માટે મારે આ મહારાણા પ્રતાપ હોય, પૃથ્વીરાજ ચૌહાણ હોય કે હજુ પણ કેટલા એવા મહાનુભાવો આવશે, એની શૌર્ય ગાથાઓ, વીર ગાથાઓ, સાથે સાથે ભક્તિ ગાથાઓ. નરસિંહ મહેતાને પણ આપણે યાદ કર્યા. એક વખત નહીં, 2 વખત નહીં, 52 વખત ભગવાનને જયારે બોલાવ્યા હોય, ભગવાન આવ્યા હોય એના કામ કરવા માટે. એ નરસિંહ મહેતાને આપણે આપણી ભાવિ પેઢી જાણે સાહેબ. આપણે થોડીક અંગ્રેજી ભણી જઈએ એટલે આપણે આપણા ભગવાનને ભૂલી જઈએ, ઈશ્વરને ભૂલી જઈએ, રામને ભૂલી જઈએ. એ આપણી સંસ્કૃતિ નથી. ભણો તમે ગમે એટલા હોશિયાર થાવ સાહેબ, ઈમાનદારી ક્યારે નહીં ભૂલવાની, નિષ્ઠા નહીં ભૂલવાની, નિયતિ નહીં ભૂલવાની, નીતિ નહીં ભૂલવાની. આ વસ્તુ તમે રૂપિયો સંપત્તિ આવે કે ના આવે, ખોટી જગ્યાએથી સંપત્તિ લેવાતી નથી. એવા આપણા પૂર્વજો આપણે સંસ્કાર આપતા હતા. આપણા દાદાઓ, આપણા બાપુજીઓ શું કહેતા હતા કે દીકરા અનીતિનું નહીં લેવાનું. અત્યારે આપણે શું શીખીએ છીએ? ગામમાંથી બૂચ મારવાનો મોકો મળે, કોઈને પૂછે નહીં, બૂચ મારી લે, પછી જેલમાં સડતા હોય. તમારી એક ભૂલ છે એ તમારી જિંદગી ખતમ કરી નાખે છે. હું તો એવું માનું છું કે 2-5 હજાર વર્ષે મનુષ્ય અવતાર મળતો હોય છે ને એ મનુષ્ય અવતારને તમે બૂચ મારવામાં વેડફી નાખો છો. એટલે એક વ્યક્તિને પણ એમ થાય કે વાત સાચી છે વીટીવીની સુદાનભાઈની, મારાથી આ ન થાય, મારાથી બૂચ નો મરાય, મારે સંઘર્ષ કરવું પડે તો કરવું પડે. સાહેબ કેટલાય એવા હતા કે જે મુગલ શાસને કીધું કે તમારે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવું પડશે, ત્યારે કેટલાય એવા લોકોએ પણ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યું હતું. જયારે મહારાણા પ્રતાપે કીધું હતું
કે હું છું, જીવું છું ત્યાં સુધી નમું નહીં. એટલું નહીં, મેવાડની ધરતી ઉપર પગ ન મૂકવા દઉં, હું સિસોદિયો છું સાહેબ. આ તાકાત હતી સાહેબ. સંઘર્ષ તો આવે, અને એટલે ઇતિહાસમાં યાદ કરવા પડે છે આપણે. એવું નતું કે મહારાણા પ્રતાપની સાથે બીજા મહારાજાઓ નતા. કેમ યાદ નથી થતા સાહેબ? કવિઓએ લખવું પડ્યું છે કે વારણા લેતી હલ્દીની વનરાઈ રે પ્રતાપના રાણા. તમે વિચાર કરો, હલ્દી ઘાટીની વનરાઈઓ જેને કહેવાય, વનરાઈ, ઈ મહારાણા પ્રતાપ જયારે યુદ્ધમાં લડતા હતા ને ત્યારે સાહેબ વારણા લેતી હતી. કવિઓએ એને આલેખન કર્યું છે. વારણા એટલે દુખણા. જયારે ખૂબ એમ શૌર્ય દેખાય ને ત્યારે એ વારણા લેતી છે. આવા કવિઓએ મહારાણા પ્રતાપને એને માન આપ્યું છે. એક બે પંક્તિ છે કે વહ માતૃભૂમિ કા રખવાલા, આન બાન પર મિટને વાલા, स्वतंत्रता की वेदी पर जिसने सब कुछ था दे डाला. બધું એને આપી દીધું કે મારે કોઈ જરૂર નથી સાહેબ. આ મહારાણા પ્રતાપ જંગલોમાં રહેતા, એટલું નહીં, ઘાસની રોટલીઓ ખાવી પડી તો ઘાસની રોટલીઓ ખાઈ અને પથ્થરો ઉપર સુઈ જતો તો. આ કુંવર હતો નહીં તો મહારાણા પ્રતાપ હતા, એને જેવા તેવા નહોતા. स्वाभिमान का अटल हिमालय, कष्टों से कब डिगने वाला, जो सोच लिया कर दिखलाया ऐसा प्रताप हिम्मत वाला. આવી વિભૂતિઓ છે ને એ ઈશ્વરે શૈકાઓમાં, દાયકાઓમાં મોકલતા હોય. ધરતી ઉપર પેદા ન થાય, બને નહીં પેદા. આ સમજો, પેદા થાય, બને નહીં એમ. આની ટ્રેનિંગ ન હોય વીરતાની. વીર પુરુષની ટ્રેનિંગ આપવાની હોય, ચાલો તમે વીરતા કરો, એવી ટ્રેનિંગ ન હોય. ટ્રેનિંગ તો શીખવાડવાની હોય, ગોલી કઈ રીતે તમે મારી શકો, પણ એને જીગર તો અંદરથી જોઈએ સાહેબ. એમ થોડું હોય કઈ. થે કઈ પ્રલોભન ઝુકા નહીં, આંધી તુફા સે રૂકા નહીં. ઘણા બધા પ્રલોભનો મહારાણા પ્રતાપને પણ આપ્યા હતા. અકબરે નહોતા આપ્યા એવું નહોતું, પણ એને કીધું તો ભાઈ તું તારા રસ્તે, હું મારા રસ્તે. મારી પાસે કદાચ સૈનિકો ઓછા હશે, પણ અમારી આજે ઈમાન અને અમારી હિંમત છે ને એ કોઈના બાપથી ખરીદાઈ શકાય એવી નથી. આ મહારાણા પ્રતાપ હતા સાહેબ. આઝાદી કા એસા સૂરજ ઉજિયારા જિસકા ઝુકા નહીં. અલિયારા, તમે વિચાર કરજો કે એ મહારાણા પ્રતાપને આજે યાદ કરવું છે મહામંથનમાં. ઇતિહાસ છે ને, અને એના ઇતિહાસ હોય સાહેબ કે જેને પોતાનું સર્વસ્વ આપી દીધું હોય. મહારાણા પ્રતાપ 1540માં કુંભલગઢમાં જન્મ થયો હતો. હિન્દી તિથિ પ્રમાણે દેશનો એક મોટો વર્ગ તેમનો જન્મદિવસ ઉજવે છે. વિક્રમ સંવત કેલેન્ડર જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષ તૃતીયાંતે ઉજવાય છે. એમને કીકા કહેવામાં આવતી હતી. ભીલો સાથે પર રહેતા ભીલમાં કીકાને દીકરા કહેવામાં આવે છે. અને ભીષણ યુદ્ધ થયું હતું હલ્દી ઘાટીનું, ભામાશાએ મદદ કરી હતી. આ બધી વાત ઉપર આપણે લઈશું. આપણી સાથે મહાનુભાવો જોડાયા છે. દેવરાજભાઈ ગઢવી છે, લોક સાહિત્યકાર. રાજસિંહ સિસોદિયા સામાજિક કાર્યકર છે. કંવર પ્રતાપસિંહ ઝાલા ઇતિહાસવિદ છે, રાજસ્થાનથી જોડાયા છે. અરુણભાઈ વાઘેલા પણ ઇતિહાસવિદ છે. 4 મહાનુભાવો આપણી સાથે જોડાઈ ચુક્યા છે મિત્રો. અને આજે જ્યારે આપણે વાત કરીશું તો શરૂઆતમાં कंवर प्रताप सिंह जी के पास जाना चाहूंगा. इतिहास के बहुत बड़े नामांकित है इतिहासविद. प्रताप सिंह जी, हम जानना चाहेंगे कि किस तरह से महाराणा प्रताप, क्योंकि आज हम इसलिए याद कर रहे हैं उनको कि जो उन्होंने जो पराक्रम किए थे, अकबर के सामने झुका नहीं था एक ऐसा बंदा. कितनी भी कठिनाई आए, शौर्य, उनका इतिहास और किस तरह से उनको देखा जाए. प्रताप सिंह जी, मैं आपको निवेदन करना चाहूंगा कि महाराणा प्रताप के विषय में और पराक्रम की बातें तो काफी होती है और वो पर्याय भी है उनका, और उनका उसमें कोई मुकाबला और सानी भी नहीं है. परंतु मेरा ये कहना है कि जो वर्णाश्रम व्यवस्था में क्षत्रिय संस्कृति के राजाओं की जो ट्रेनिंग होती थी बचपन से, और वो मेवाड़ राजवंश के 1400 साल इतिहास में निरंतर होती आई कि मानव अपने नैतिक मूल्यों और नैतिक आचरण से अगर नहीं भटकता है तो उसके बाद ये सब उसका शौर्य, साहस, पराक्रम सब काम में आता है. महाराणा प्रताप एक ऐसी विभूति थी
तो उनको बचपन में 14 साल की उम्र में पहला युद्ध लड़ा था उन्होंने, और 15 साल की उम्र में दूसरा युद्ध लड़ा था। तो ये जब उस टाइम कोई मेवाड़ पर कोई विदेशी आक्रमण नहीं हुआ था, ये मेवाड़ के अंदर जो आंतरिक व्यवस्था थी उसमें बचपन में उन्होंने पहली बार 2 बार युद्ध लड़ा और वो आंतरिक शांति कायम की। जब अपन 68 का युद्ध देखें तो 68 में महाराणा प्रताप युवा थे और चित्तौड़ पे जब अकबर ने कब्जा कर लिया तो उस समय भी क्या है कि धैर्य से उन सब बातों को देख रहे थे। और जब 72 में महाराणा उदय सिंह जी की डेथ हो जाती है, उसके बाद में सब जिम्मेदारी महाराणा प्रताप पे आती है। परंतु महाराणा प्रताप ने कहीं धैर्य नहीं खोया, कहीं शिष्टाचार के साथ समझौता नहीं किया, परंतु राज्य शासन हाथ में लेते ही उन्होंने पहला आक्रमण मुगल सैनिकों के मुगल चौकियों पे किया था। और राजा का ये होता है कि जब नया राजा बनता है तो उसका पहला ये होना चाहिए कि मेरी सीमाओं की रक्षा करूं। इस तरह से पहला आक्रमण महाराणा प्रताप पे अकबर ने नहीं किया था। पहला और दूसरा आक्रमण महाराणा प्रताप ने 72 और 73 में मुगल छावनियों पे किया और उनको मार भगाया। उसके बाद में अकबर को अक्ल आती है कि शायद ये सिंह का बेटा सिंह है, शिष्टाचार से भी नहीं, इसको शिष्टाचार से जीता जा सकता है और ये शिष्टाचार छोड़ने वाला नहीं है। तब जाके वो 4 बार अपने संधि प्रस्ताव में अपने योग्य आदमियों को, जिसमें भारमल भी है, मान सिंह भी है और जिसमें एक मोमडन वो भी है और टोडरमल भी है, ये चारों को शिष्टाचार के नाते भेजते हैं। और महाराणा प्रताप शिष्टाचार के साथ में उनके व्यवहार करते हैं, परंतु अपने स्वाभिमान के लिए, अपने संस्कारों के साथ, अपनी स्वतंत्र के साथ, मातृभूमि के साथ समझौता नहीं करते हैं। तो ये जो इतनी जो आध्यात्मिक बल जो है, हमारा नैतिक संस्कार है, उसकी वजह से महाराणा प्रताप की पहचान है। और इस बात को आजकल इतिहासकार गौण कर देते हैं। बिल्कुल। और दूसरा प्रश्न पूछिए। मैं दूसरा भी प्रश्न करूंगा आपको, लेकिन दूसरे महानुभावों को भी ले लेता हूं। आपके पास थोड़ी देर बाद भी आऊंगा, लेकिन आप जुड़े रहिए मेरे से। દેવરાજભાઈ, તમારી પાસે આવવા માંગુ છું કે જે રીતે મહારાણા પ્રતાપની વાત કરીએ, દુસાજી આઢાની વાત કરીએ, ચેતકની વાત કરીએ, તો થોડો આ મુદ્દા ઉપર પણ તમે પ્રકાશ પાડો। જી, મહારાણા પ્રતાપ હિન્દુઓ શાલિગ્રામ, જેની માથે આખું મેવાડ તો ગૌરવ લે જ છે, પણ સમગ્ર છાત્રત્વ અને સમગ્ર સુરવીરતા જેની ઉપર ગૌરવ લે એવું ચિત્ર એટલે મહારાણા પ્રતાપ। ઉદયસિંહજીના આંગણે 1540 જયંત કૌરબાના મુખેથી આ મહામર્દનો જન્મ થયેલો। દુસાજી આઢાએ 76 દુઆ લખ્યા છે। અકબર પથ્થર અનેક, ભૂપત કંઈક ભેળા કર્યા, પણ આવે ને હાથ એક અમારો પારસ મહારાણા પ્રતાપ છે। અકબર તે ઘણા પથ્થરો છે તારા ત્યાં ભેળા કર્યા છે, પણ અમારો પારસ જે પ્રતાપ છે એ હજી તારી પાસે આવ્યો નથી। અકબર ઘોર અંધાર અને ઉજાણા હિન્દુ અવર, પણ જાગે કોક જગાદાતાર, અમારે આ પહોર રાણા પ્રતાપ છે। એવા 76 દુઆ દુર્સાજીએ લખ્યા છે। અકબર અને પ્રતાપના જે યુદ્ધથી માંડી અને ઇતિહાસમાં એટલા બધા ઈશુદાનભાઈ એના ઉલ્લેખો છે। મને એક પ્રસંગ છે એ જાણવા મળ્યો છે કે તમે કલ્પના તો કરો, આ મેવાડનો મોભી પોતાની સંસ્કૃતિ માટે, પોતાની માતૃભૂમિ માટે, પોતાની પ્રજા માટે કેટલું બધું આ માણસે જગતના ચોકમાં કુરબાન કર્યું હોય છે। બુક ઓફ યુએસએ એમાં એક એવો ઉલ્લેખ છે કે અબ્રાહમ લિંકન જયારે ભારતના પ્રવાસે આવવાના હતા ત્યારે એની માતુશ્રીને એમ કીધું કે હું હિન્દુસ્તાનના પ્રવાસે જાઉં છું તો તમારા માટે શું લઈ આવું। અમેરિકાના રાષ્ટ્રપતિના માતુશ્રીએ અબ્રાહમ લિંકનને એવું કીધેલું કે જો હિન્દુસ્તાન તું જાસ તો હિન્દુસ્તાનમાંથી હલ્દી ઘાટીની ભૂમિની માટી છે ને એક મુઠ્ઠી માટી લેતો આવજે, કારણ કે એ માટીમાં એટલા પ્રાણ છે। એ માટીમાં મહારાણા પ્રતાપ નામનો એક સુરવીર છે, એવો રમ્યો છે। અડધા હિન્દુસ્તાનની અકબર છે એ ઓફર કરે કે મારી તાબે થઈ જા, તું તને અડધું હિન્દુસ્તાન દઈ દઉં।
તેથી પોતાની સંસ્કૃતિ, પોતાની માતૃભૂમિ, પોતાની પ્રજા એટલી પ્રિય લાગી હતી કે અડધા હિન્દુસ્તાનની ઓફરને જે માણસે ઠુકરાવી દીધેલી, મારે આ માટી જોઈએ છે, આવો ઉલ્લેખ બુક ઓફ યુએસએ, પ્રેસિડેન્ટ બુક ઓફ યુએસએ માં આવો ઉલ્લેખ છે. સંજોગવશાત લિંકનનો પ્રવાસ છે એ થઈ નથી શકેલો. એ આપણા માટે દુઃખની વાત છે. તમે કલ્પના કરો, એ ભૂમિના માણસોના, એ ભૂમિના સ્પંદનો કેવાય છે. મેવાડની ભૂમિમાં એકલો એક જે રજડપાટ કરતો હોય છે, અમારા કવિઓએ લખ્યું છે, ચિત્તોડ કરથી છૂટતા રાણો રજડતો થઈ ગયો, અરવલીમાં આથડીએ શાહની સામે થયો, રાણી અને રાજકુંવરો વસા જઈ વનવાસમાં, અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આખો પરિવાર, આખું કુટુંબ છે એ રજડપાટ કરે છે, પાણી માગે અને 10 જણા દૂધ લઈને દોડતા હોય. આવી દોમ સાહેબીમાં રહેવારો પરિવાર પણ પોતાના સ્વામી માટે, પોતાની સ્વામી ભક્તિ માટે અને મેવાડની પ્રજા માટે, એ ધરતી માટે જો રજડપાટ કરવા માટે તૈયાર થતા હોય તો તમે કલ્પના કરો કે એ ભૂમિમાં એવી કઈ તાકાત હશે કે ભૂમિ સાથે આ માણસો છે આવી રીતે જોડાણ છે એનું થતું હોય છે. એ પ્રતાપની જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. અને એ પ્રતાપને સાંભળવા હોય ને તો આપણા સ્વર્ગસ્થ વાર્તાકાર બચુભાઈ ગઢવીની મહારાણા પ્રતાપની વાર્તા સાંભળો, તમને ખબર પડે આ દુનિયામાં પ્રતાપ શું છે. પરિતાપ હરે તાકો નામ પ્રતાપ હે. જેનો ઈષ્ટ છે એ પ્રતાપ હતા. એવા મેવાડી મોભા, એવા સુરવીર પુરુષની જેટલી વાતો કરી એટલી ઓછી છે. ઈશુદાનભાઈ, વાહ, બહુ મોટી વાત કરી. મિત્રો, દુસાજી આઢા નામનો ચારણ જે મહારાણા પ્રતાપના, જેમ આપણે દેવરાજભાઈએ વાત કરી, અકબર જયારે કચેરીમાં આવે ત્યારે એવો નિયમ હતો સાહેબ. આ નિયમ હોય જ ને, કારણ કે એ લોકો તો રાજાશાહીમાં જીવતા હતા, બાદશાહ હતા. આપણે આજે વિધાનસભામાં પણ બોલતા ઘણાના ફાંફા પડી જાય, સંસદમાં પોતાની સામે, સરકારની સામે બોલતા સાંસદોને ફાંફા પડી જાય, પરસેવો પડી જાય કે મને ટિકિટ મળશે નહીં. અને એ સમયમાં અકબરના દરબારમાં જયારે એન્ટ્રી કરો તમે, ત્યારે તમારા મૂછ ઉપર હાથ ન મુકાય, તલવાર ઉપર હાથ ન મુકાય, તમારાથી ઉધરસ ન ખવાય. કારણ, અને અકબરની સામે જ તમારે જોવાનું. 70 ખાન અને 72 ઉમરાઓ બેઠા હોય, એનાથી આમ ન થાય, નીચું ન જોવાય. અને અકબરની સામે આંખમાં આંખ મળાવીને જોવાનું. એવો સમય સાહેબ. એ સમયમાં દુસાજી આઢા નામના ચારણે એવું કીધું હતું કે રાણા પ્રતાપને તમે છે ને એ નિહાળી ન શકો સાહેબ, તાકાત નથી તમારી. અકબરનો રાજકવિ રાણા પ્રતાપના જાહેરમાં એ તારીફ કરી શકતા હતા. આ વાત છે, એટલે ઇતિહાસમાં કેવી પડે સાહેબ. અને ચેતક સુરેન્દ્રનગરનો આપણો ઘોડો હતો, ચોટીલાનો ચારણ, એ ઘોડાને આપ્યો છે એવી વાત છે. અરુણભાઈ, તમારી પાસેથી થોડીક જાણવા માંગીશું કે મહારાણા પ્રતાપ આજે પણ આપણે યાદ કરવું પડે છે, કેમ, શું કામ? ઈશુદાનભાઈ, આપણે ગુજરાતીમાં એક કવિ એમ લખ્યું છે કે ભાષાને શું વળગે ભૂર, યુદ્ધમાં જીતે એ સૂર. હવે આ જે આખું કાવ્ય પંક્તિ છે એના ઘણા બધા અર્થ છે એમ, પણ હું એનો અર્થ એવું કરું છું કે યુદ્ધમાં હારી જાય તેમ છતાં કોઈ માણસ સૂર બની શકે એવા જે દાખલાઓ હિન્દુસ્તાનના ઇતિહાસમાં બન્યા છે, એમાં શીર્ષસ્થ નામ કોઈ હોય તો મહારાણા પ્રતાપનું છે. આમ તો ભૂતકાળમાં પણ તમે જોવા જાઓ તો સિકંદર સામે પેલો પોરસ લડ્યો હતો એમ, અને સિકંદર પોરસને એમ કે બોલ તારી સાથે કેવો વ્યવહાર કરવામાં આવે. પોરસ એમ કે એક જીતેલો રાજા એક પરાજિત રાજા સાથે જે પ્રકારનો વ્યવહાર કરે એવો વ્યવહાર તમારે મારી સાથે કરવાનો. પૃથ્વીરાજ ચૌહાણ વિશે પણ હમણાં જ તમે મહામંથન કર્યું અને ઘણું લોકપ્રિય પણ થયું છે. એ જ શૃંખલામાં તમે જોવા જાઓ તો મહારાણા પ્રતાપ, તમે તમારી ભૂમિકામાં બહુ સરસ રીતે વાત કરી કે 57 વર્ષનું આયુષ્ય, 1540માં માણસનો જન્મ થાય છે અને 1597માં એમનું અવસાન થાય છે. પણ ભારતના ઇતિહાસમાં નેકી અને ટેક માટે, પ્રમાણિકતા માટે, સ્વતંત્રતા માટે કેવા પ્રકારના દાખલા પ્રસ્તુત કરી શકાય એનું એક જ્વલંત કોઈ ઉદાહરણ હોય તો એ મહારાણા પ્રતાપ છે. એક મુઘલાઈ, અત્યારે ભલે આપણે એના વિશે ગમે તેની વાત કરીએ, પણ એક મુઘલાઈ એટલે એક લગભગ પોણા ભાગનું હિન્દુસ્તાન જેના અધિકારમાં હતું અને આખું રાજપૂતાના અને પોણા ભાગનું હિન્દુસ્તાન એમના અધિકારમાં હતું. ત્યારે આ એક રાજા, આ એક, અને એ બહુ મોટું રાજ્ય નહોતું. તમે મહારાણા પ્રતાપની સેના જુઓ તો 20,000 સૈનિકો હતા ખાલી.
અને એમાં હલ્દી ઘાટીમાં 12,000 સૈનિકો મરી ગયા હતા. એટલે 20,000 સૈનિકોનો આ રાજા, પણ એની પાસે સૌથી અગત્યની વસ્તુ હતી, તમે જે વાત કરી એ હિંમત હતી, એની પાસે જમીન હતું, લડવા માટેનું જુનૂન જે હતું એ મહારાણા પ્રતાપ પાસે હતું. અને એને જે જીતવું છે એ બહુ જ જરૂરી હતું એમ. કારણ કે તમે જો દિલ્હીથી તમારે ગુજરાત અને ગુજરાતના સમૃદ્ધ બંદરો અને ત્યાં સુધી તમારે પહોંચવું હોય તો આ મહારાણા પ્રતાપને તમારે અને ચિત્તોડને તમારે કબજે કરવું પડે એમ. અને એ કરવા માટે સતત હમણાં એક ઇતિહાસકાર સાહેબે પણ કહ્યું કે લગભગ 4 વખત એને ઓફર કરવામાં આવી, વારાફરતી 1, 2, 3, 4 એના દૂત મોકલ્યા અકબરે મહારાણા પ્રતાપને પોતાના કંટ્રોલમાં લાવવા માટે. એમાં એક બહુ સરસ પ્રસંગ છે કે રાજા માનસિંહ એ દૂત બની અને ઉદયપુરમાં આવે છે. ત્યારે મહારાણા પ્રતાપ પોતે રાજપૂત છે, માનસિંહ પોતે રાજપૂત છે, પણ તેમ છતાં એક દુશ્મનના શરણે બેઠેલો રાજપૂત હોવાથી એની સાથે એ જમવાનું ટાળે છે. એના પોતાના દીકરાને એની સાથે જમવા મોકલે છે. અને માનસિંહ પૂછે છે કે તું કેમ આની સાથે જમતો નથી, તારા પિતાજી ક્યાં ગયા, એ કેમ જમવામાં મારી સાથે નથી એમ. તો કે એમને પેટમાં દુખે છે એમ. એટલે માનસિંહ એમ કે છે કે મહારાણા પ્રતાપને પેટમાં ક્યાં દુખે છે એ મને ખબર છે એમ. અને એ ત્યાંથી પીરસેલા ભાણે એમ કહેવાય છે લોક સાહિત્યમાં કે ઉઠીને એ માણસ ચાલ્યો ગયો. એ પછી મહારાણા પ્રતાપની તમે આખી માનસિંહ પ્રત્યેની જે એની એક પ્રકારની જે દુષ્ભાવના તમે જુઓ કે આ એક રાજપૂત રાજા કે જે દુશ્મનોને શરણે ગયો છે, મને એના શરણે જવા માટે સમજાવી રહ્યો છે, એ જે જગ્યાએ બેઠેલો છે એ જગ્યાને એ ગોબરથી સાફ કરાવે છે, ગાયના છાણથી એને લીંપાવે છે. અને જે ચાંદીના વાસણોમાં માનસીને પીરસવામાં આવ્યું હતું એ બધા વાસણ ઉદયસાગર તળાવમાં ફેંકી દે છે. એટલે આ પ્રકારનું જે જનૂન જે છે એ મહારાણા પ્રતાપમાં હતું એમ. અને 4 દૂત મોકલ્યા, પણ તેમ છતાં પોતાનું જે ચિત્તોડ છે એ ચિત્તોડ એને બાદશાહ અકબરને એને શરણે નહોતું કર્યું. એટલે મહારાણા પ્રતાપ યથા રાજા તથા પ્રજા આપણે કહીએ છીએ ને કે જેવો રાજા જેવી પ્રજા એવા થઈને રાજાએ પણ રહેવું પડે. એટલે આ આખું સાનુકૂળ થવા માટેનો જે પ્રયત્ન છે એ મહારાણા પ્રતાપે કર્યો હતો. અને એટલા માટે આજે 500 વર્ષ પછી પણ ઘણા બધા 500 વર્ષ પછી તો ઘણા બધા સુરવીરો ઘણા બધા ઐતિહાસિક માણસો એ હિન્દુસ્તાનના ઇતિહાસમાં થયા, પણ તેમ છતાં આજે મહારાણા પ્રતાપને આપણે યાદ કરવા પડે છે. મિત્રો, મહારાણા પ્રતાપની સેનામાં છે ને ગ્વાલિયરના રામસિંહ તંવર, કૃષ્ણદાસ ચુંડાવત, રામદાસ રાઠોડ ઝાલા, પુરોહિત ગોપીનાથ, શંકરદાસ ચરણ જેસા, પુરોહિત જગન્નાથ જેવા પૂંજા ભીલ, આ બધા તો હતા જ. બીજો કોણ યોદ્ધો હતો ખબર છે? અફઘાન હતો હકીમ ખાન સુરી, એ હતો સાહેબ. અને મહારાણા પ્રતાપના સામે લડનારામાં અકબરમાં સેનાપતિ માનસિંહ પણ હતો. સમજો, હું એટલા માટે વાત કરી રહ્યો છું. અને એમાં બહોલાલ ખાન હતો. બહોલાલ ખાનની વાત છે કે બહોલાલ ખાનને ઉભે ચીરી નાખવામાં આવે. આ તાકાત હતી સાહેબ આપણા સુરવીરોની. આપણી સાથે જે મહાનુભાવો છે એ રીતે રાજસિંહ સિસોદિયા પણ છે. જી રાજજીભાઈ. સૌપ્રથમ તો હું એક ચીજ અહીંયા દર્શાવવા માંગુ છું કે જે તમામ મહાનુભાવો જેમને મહારાણા પ્રતાપ વિશે એમની શબ્દાવલી પ્રકટ કરવામાં આવી અહીંયા, તો સૌપ્રથમ જે મહારાણા પ્રતાપનો જે જીવન સંઘર્ષથી લઈને અત્યાર સુધી જે પ્રમાણે થયો છે, તો મહારાણા પ્રતાપ જે છે એટલે એમનો જે જીવન સંઘર્ષ, તો જીવન સંઘર્ષની અંદર મહારાણા પ્રતાપની જીતના આધાર આપણા દેશના લોકો જ ઉપર હતા. પરંતુ જે પ્રમાણે અત્યારે તમે કીધું કે સરદાર માનસિંહ કરીને એક રાજા હતા ત્યાંના, આમેર સરદાર માનસિંહ કરીને એક રાજા હતા, જેની ફોજ અપ્રોક્સિમેટલી લગભગ 85,000ની હતી. અને જેની વિરુદ્ધમાં મહારાણા પ્રતાપની ફોજમાં ફક્ત 500 ભીલ હતા. એટલે 500 ભીલે 85,000 લોકોને એવી રીતે સામનો કર્યો કે એક દિવસની અંદર ઓછામાં ઓછા 25 થી 17,000 થી લઈને 25,000 લોકોની મૃત્યુ થઈ. એ છતાંય મહારાણા પ્રતાપ એ યુદ્ધની અંદર એ રણમાં ટકી રહ્યા અને એ રણને છોડ્યો જ નથી. બરાબર છે. એ છતાંય જે યુદ્ધ પછી થતો જ ગયો. એ યુદ્ધની અંદર જ્યારે એમને જે શસ્ત્રની જરૂરત પડી તો એ સમયે મહારાણા પ્રતાપ પાસે ચેતક નામનો ઓલરેડી એક ઘોડો જે હતો, એ છતાંય આપણા ગુજરાતમાંથી કાઠિયાવાડમાંથી બીજા બે ઘોડા હતા, ત્રટક અને અટક કરીને.
જે ત્રટક નામનો જે ઘોડો છે એ એમના નાના ભાઈ શક્તિસિંહને આપવામાં આવ્યું. જે ત્રટક નામના ઘોડાની મદદથી મહારાણા પ્રતાપના એમનો જે બચાવ કરવામાં આવ્યો એ યુદ્ધમાંથી ત્રટક નામનો ઘોડો એમને બચાવીને લાયા. બિલકુલ. એટલે આખી ઘટના જે હું બહુ જ અગત્યની બધું રસ પડે છે નહીં કે આપણે એમ લાગતું હોય કે પોતે કે આપણે હલ્દી ઘાટીમાં અત્યારે પહોંચી ગયા. સાહેબ વાત છે ને એ વાર્તાની મજા એ છે. આપણે ખરેખર વાર્તાઓમાંથી, આપણા ઇતિહાસમાંથી, આપણી લોક કથાઓમાંથી ધીરે ધીરે વિમૂઠા પડી ગયા છે. આમ તો મોબાઈલ આવી ગયા, વોટ્સઅપ યુનિવર્સિટીઓ ચાલુ થઈ ગઈ, ગામમાં જે આમાં તો ઇતિહાસવિદો જયારે ઇતિહાસ લખે ને ત્યારે 10 વખત ચેક કરે, અને વોટ્સઅપ યુનિવર્સિટીમાં ઇતિહાસ લખે ને તમને મને ભ્રમવા માટે કરે કે ઈસુદાનભાઈ આવા છે, આનો વિશ્વાસ ન કરાય, એમ કરીને મોકલી દે. કારણ કે એને તો રૂપિયા મળતા હોય. એ તો પાપી આત્માઓ કરે. પુણ્યશાળી આત્મા હોય, સારી આત્મા હોય, અને તમે ઈચ્છતા હો કે આપણે કોઈનું આપણું ખરાબ ન થાય એવું ઈચ્છતા હો, ઈશ્વરની પાસે માંગવા જાઓ ને તમે, એટલે તમે શું કહો, ભગવાન મારું સારું કરજે. પણ તમે એમ કેવા જાઓ ભગવાન પેલાનું તમે ખતમ કરી નાખજો, તો ભગવાન શું કહેવાય, એ મારા જ સંતાન છે ભાઈ, ઈશ્વરના સંતાન છે બધા આમ જોવાતું. એટલે કહેવાનો ભાવાર્થ કે જો તમે સુખી થવા ઈચ્છતા હો તો તમારે સ્વયંભૂ બીજાનો ખરાબ કરતું અટકવું જોઈએ, તો તમે સુખી થાવ. બાકી કર્મના સિદ્ધાંતમાં ભગવાન પોતે પોતાના આ ધરતી ઉપર લીલા કરી છે. આ મહામંથનમાં એક મેસેજ એ પણ છે કે યુવા પેઢી તરત ડરી જાય સંઘર્ષથી, પરીક્ષામાં નપાસ થાય, હતાશ થઈ જાય. આ તે એટલા માટે મારે મહારાણા પ્રતાપની તમારી સમક્ષ રજૂ કરવું પડ્યું છે કે હલ્દી ઘાટીમાં પહાડોની વચ્ચે સાહેબ અને થાળીમાં ખાવાનું ની એવી પ્રતિજ્ઞા લઈએ. નહીં તો ઈ જેમ દેવરાજભાઈએ કીધું કે પાણી માંગે ને 10 વખત 10 લોકો દૂધ લઈને ઉભા હોય સાહેબ, એવી જાવજલાલી છોડીને શું કામ? પ્રજા માટે, પ્રજાનો હિત માટે. આ વાત फिर से मैं आपके पास आना चाहूंगा, लेकिन एक छोटे से ब्रेक का वक्त है. ब्रेक લઈએ છીએ મિત્રો, નાનકડો વિરામ બાદ તુરંત આવીએ છીએ પાછા, ક્યાંય જતા નહીં. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. આ મહામંથનનું આપણી ભાવિ પેઢી, આપણી સંસ્કૃતિ, આપણી ખાનદાની, આપણા પૂર્વજો, આ બધાને બચાવી રાખવા નવી પેઢીમાં એક હિંમત. માઇક આંગલાની જેમ આપણે કહીએ છીએ ને, જરા સરા વાતમાં ડરી જવાય, ડરવાનું હોતું નથી, સત્ય હોવું જોઈએ તમારી સાથે. જો સત્ય ન હોય તો ચોક્કસ તમે ડરજો. ગામ આખામાંથી બૂચ મારીને પછી તમને કોઈ એમ કહે ભાઈ આમ પાર્ટીમાં આવી જાવ, તો આ ભાઈ જ જવાનું પાર્ટીમાં, કારણ કે તમે પાર્ટીમાં નહીં જાઓ તમારી પાર્ટી ખાલી કરી નાખશે. ખ્યાલ આવ્યો? એટલે તમે ડરો જ, કારણ કે તમારી સાથે બૂચ મારીને બધું ભેગું કરેલું હોય તો તમારે ડરવું જ જોઈએ સાહેબ. પણ જો સેવા કરવી હોય, નિસ્વાર્થ ભાવે તમારે પડવાનું હોય સમાજની સામે, સમાજ માટે, તો તમારે એવા લોકોની સામે લડત એટલે વૈચારિક લડત, અહિંસક લડત તમારે મૂકવી પડશે. અને એટલા માટે તમારે સ્વયંભૂ એટલે તાકાતવાન બનવું પડશે. મહાનુભાવોને લઈ લઉં. प्रताप सिंह जी, फिर आपके पास आना चाहूंगा कि महाराणा प्रताप की और कुछ जो बातें जो हम नहीं जानते हो, या तो लोगों को ऐसा लगे कि नहीं ये वीर पुरुष को आज इसलिए याद किया जाता है. जी, इसमें 2-3 बातें हैं. जब हल्दी घाटी का युद्ध हुआ था तो उस समय 18 जून को युद्ध हुआ था, और उसके एक दिन पहले 17 जून को शाम के समय में मान सिंह जब 1000 अपने सैनिकों के साथ में मेवाड़ की सेना की रेखी करने के लिए आया था, उस टाइम मेवाड़ की तरफ से भी महाराणा प्रताप, झालामान और हकीम का सूर, ये तीनों भी क्या है कि देख रहे थे कि कल सुबह का युद्ध होगा तो उसकी परिस्थिति क्या होगी. और अचानक हकीम का सूर की नजर पड़ती है मान सिंह पे, और हकीम का सूर महाराणा प्रताप से कहता है कि हमारे पास बहुत अच्छा अवसर है कि मान सिंह को यहीं खत्म कर दिया जाए ताकि कल का युद्ध समाप्त हो जाए. जब ये बात कही तो झालामान ने फटाक से कहा कि हकीम का सूर, आप बिल्कुल सही हो युद्ध नीति के हिसाब से और आपके संस्कारों के हिसाब से, परंतु क्षात्र धर्म ये नहीं कहता है, और अगर हमें मान सिंह से और अकबर से लड़ना है तो कल सुबह युद्ध में ही लड़ेंगे और हम घात लगा के किसी की हत्या नहीं करते. ये जो वाकया है डॉक्टर रघुवीर सिंह सीतामऊ विजय ने
उनकी बुक्स में लिखा हुआ है, ओझा जी ने भी इसको कोट किया है। तो इससे बड़ी बात क्या हो सकती है कि उस आदमी के संस्कार कितने गहरे होंगे और भारतीय संस्कृति का पुरोधा कैसा होना चाहिए और राजा में क्या गुण होना चाहिए, वो सब महाराणा प्रताप में थे। तो ये जो एक महान गुण है, ये ही प्रताप को महान बनाते हैं। वरना छल बल और इससे तो युद्ध काफी जीते जा सकते हैं, संख्या बल से भी युद्ध जीते जा सकते हैं, जैसे आज चाइना और इंडिया के बीच में हो रहा है। परंतु आप अपने नैतिक बल के सारे संघर्ष को बनाए रखें, नैतिक मूल्यों को जीवंत रखें और संघर्ष को चाहे पूरे जीवन आजीवन संघर्ष चले, उस संघर्ष को करें और उसके बाद में विजय हासिल हो, तब जाके आदर्श महापुरुष स्थापित होता है। वाह, बहुत बड़ी बात की आपने। प्रताप का जो सही चरित्र जो है ये है। बहुत बड़ी बात की। વિચાર કરો અહિંસા સૂરી, કારણ કે એ અફઘાન યોદ્ધો હતો, એને વેર હતું અને એ લોકોના સંસ્કાર હતા કે એ પાછળથી એટેક કરીને આપણે પૃથ્વીરાજમાન બધામાં જોયું જ છે, પણ મહારાણા પ્રતાપ એવું કહે છે કે નહીં, એવું નહીં થાય, યુદ્ધના મેદાનમાં જ થશે સાહેબ, ખોટી રીતે વાર કરીને છાત્રત્વ ધર્મ આપણે એને ન પેલું કરી શકીએ, આ નીતિમત્તા કહેવાય। દેવરાજભાઈ, તમારી પાસે આવવા માંગુ છું કે થોડાક મહારાણા પ્રતાપને હજી લાડ લડાવી। સિસોદિયા રાજપૂત વિશે બહુ બોલાય છે। ઈશુદાનભાઈ, એવો એક ડાયરો નહીં હોય કે લોક સાહિત્યના વક્તા છે એ રાણા પ્રતાપને યાદ નહીં કરતા હોય। તમે કલ્પના કરો, 500-600 વર્ષ પહેલા ધરતીનો એક મર્દ, જનની એહડા પુત્ર જણ જેહડા રાણ પ્રતાપ, અકબર કૂતો આથડ કે જેમ શિયાળે સાપ। આજે એ દુઓ છે એ ગવાય છે, કહેવાય છે કે માં એવા દીકરાને જન્મ દે। અકબર છે એનો વિચાર આવે ને થથડી જાય, રાતે નીંદર ના આવે। એ પ્રતાપ, ઈશુદાનભાઈ, એક વાત મને મળી છે, મોગલ સૈન્યમાં અલ બદાયુ નામનો એક સૈનિક, એ પોતે સારો કવિ હતો, સારો લેખક હતો, ઇતિહાસમાં રુચિ ધરાવતો હતો। હમણાં તમે કીધું ને કે યુવા વર્ગને આની જરૂર છે અને બહુ ખાસ જરૂર છે। ઇતિહાસકારો છે, લોક સાહિત્યના વક્તાઓ છે, સ્ટેજના વક્તાઓ છે, એ ઇતિહાસને પુનરાવર્તિત કરે છે। આજે અમે બોલતા બંધ થઈ જાઉં, કોઈ લખતા બંધ થઈ જાય તો 10 જ વર્ષમાં આ દુનિયા છે એ ભૂલી જાય। આજે 10 વર્ષ તો હું બહુ જાજા કહું છું, અમે 10 વર્ષ લગી પ્રતાપની વાત ક્યાંય કોઈ ન કરે તો દુનિયા ભૂલી જાય। એટલી દુનિયા આજે આગળ નીકળી ગઈ છે ને એટલી બધી ઓતપ્રોત થઈ ગઈ છે, એટલે ઇતિહાસનું પુનરાવર્તિત કરવું જરૂરી છે। એ અલબદાયુ એક જગ્યાએ એવું લખે છે કે મહારાણા પ્રતાપ પાસે ચેતક ઘોડો હતો, એ તો આપ બધા જાણીએ છીએ, ધાંગધ્રા પાસેના ગામનો એ ચારણો આપેલો। પણ મહારાણા પ્રતાપ પાસે એક હાથી એવો ટ્રેન કરેલો હતો કે પ્રતાપના યુદ્ધમાં કોઈ હાથી છે જયારે એની ઉપર હલ્લો કરે, કોઈ હાથી દ્વારા જયારે એની પર હુમલો થાય, ત્યારે આ રામપ્રસાદ જેનું નામ રાખેલું ને, રામપ્રસાદ એટલો ટ્રેન કરેલો હતો કે એ હાથીને પ્રતાપ લગી ત્યાં પહોંચવા ન દેતો। અને અલબદાયુ એવું લખે છે કે એ રામપ્રસાદ નામના હાથીએ 13 હાથીઓને રણ મેદાનમાં મારી નાખેલા। અને અકબરને આ વાતની જાણ થઈ ત્યારે અકબરે નક્કી કર્યું કે પ્રતાપ તો મારે જોઈએ જ છે જીવતો, પણ હવે હું હુકમ કરું છું કે રામપ્રસાદ નામના હાથીને મારે જોવો છે ને એને અહીં જીવતો લઈ આવો। તમારાથી પ્રતાપ ન પકડાય તો મુબારક છે, પણ એના હાથીને તો લઈ આવો। અને એમ કહેવાય છે કે હાથીનું ચક્રવ્યૂહ 14 એની ઉપરના જે મહંતો, એ હાથી દ્વારા આ રામપ્રસાદ નામના હાથીને પકડવામાં આવ્યો, એને કેદ કરી અને અકબરના ત્યાં લઈ જવામાં આવે છે। અને અકબર આમ જે આ રામપ્રસાદ નામના હાથીને જોવે છે એટલે પેલો હુકમ એને એવું કરેલો કે આનું નામ કાલથી પીર પ્રસાદ રાખજો। ઈશુદાનભાઈ, સ્વામી ભક્તિ જોજો આ દેશના એક પશુની। મેં કીધું ને, માટીમાં એવા કેવા સ્પંદનો હોય છે કે એનું પશુ પણ મરી ફીટવા માટે તૈયાર થતું હોય। અને એ પીર પ્રસાદ નામના હાથીને એમ કહેવાય છે ઘાસચારો નાખવામાં આવે છે, પાણી આપવામાં આવે છે। આ ધરતીનો એક હાથી છે એ જયારે પ્રતાપથી છૂટો પડી જાય છે અને અકબરના આંગણામાં, અકબરના કિલ્લામાં, દુશ્મનના આંગણામાં જાય છે ને, ત્યારે પ્રતાપને યાદ કરી 2 આંખમાંથી આહુડાની ધાર છે એ વહી જાય છે, કે પાણી નથી પીતો, કે ખાવાનું જે છે એ ખાતો નથી। અને ઈશુદાનભાઈ 18 દિવસના ઉપવાસ એ હાથી કરે અને 18 દિવસના ઉપવાસ પછી હાથીના પ્રાણ વયા જાય। પોતાના સ્વામી માટે, પોતાની વતન માટે એ હાથી પ્રાણની આહુતિ આપી દે ને। અલબદાયુ એવું લખે છે કે ત્યારે અકબરે એવું કીધેલું કે જે પ્રતાપના હાથીને હું તાબે ન કરી શક્યો, એ પ્રતાપ તાબે કરવો તો કેટલો અઘરો હોય છે। એ તો પ્રતાપને જોવે ને પ્રતાપને મળે ત્યારે ખબર પડે
એકાદ પંક્તિ જો હલ્દી ઘાટી વાળી જો થઈ જાય વારણા લેતી. તેઓ ગોવિંદભાનું ગીત છે આ. એવા અનેક નમતા અકબર ને ઉંબરે પણ અણનમી તું એ રહ્યો રાણો એક રે મેવાડ નામો ભી એવા રંગ છે રે જાગેરા પ્રતાપ રાણ ને એવો ડણકો રે હાવજ ડાઢાડો ડુંગરે એ વારણા લેતી એ હલ્દી ની વન રાય રે મેવાડ નામો ભી એવા રંગ છે રે જાડેરા પ્રતાપ રાણ ને એની એક ઘડી એવા જડકા રે વાલા ચિતોડાઈ ભૂપના એવા જડકા ભાલા ચિતોડાઈ ભૂપના તા તો આશીષ દેતો એ આબથી ડાડો ભાન રે મેવાડ નામો ભી એવા રંગ છે રે જાડેરા પ્રતાપ રાણ ને. વાહ, અદ્ભુત દેવરાજભાઈ. મારી જે ચાહીતી પંક્તિઓમાંની એક આ મને એમ છે વીરરસ છે ને કરુણ રસ અને વીરરસ મારા પ્રિય છે. એટલા માટે કરુણા સાહેબ એટલા માટે હોવી જોઈએ કે કોઈક માટે તમારે ખપી પડવાનું આવે ત્યારે તમારા આંખમાંથી આંસુની ધાર થવી જોઈએ અને કોઈક માટે જ્યારે મેદાનમાં ઉતરી જવાનું આવે ત્યારે તમારા વીરરસની આંસુની ધાર થવી જોઈએ. આ બે રસ એ અંદર હોવા જોઈએ સાહેબ. હા, બાકી ઘણાને બૂચ મારવાના રસ તો બહુ જ હોય. નીકળે અહીંયાથી સવારથી નીકળે ને ઈ મુર્ગા હલાલ કેમ થાય એનું કરતા હોય. આ હા હા એને તો ભગવાન હું એમ કહું છું કે ઘેટા બકરામાં જ રાખતું ઈ ચૂકવતા રહી એમ. પણ વાત ઈ છે કે અદભુત વાત કરી સાહેબ. વારણા લેતી હલ્દીની વનરાઈ કેટલી મોટી. અને આ રીતે સાહેબ એને એટલા માટે યાદ કરવા પડે છે કે આપણી ભાવિ પેઢીને ખબર પડવી જોઈએ કે આપણા પૂર્વજો કેવા હતા. અને હું તો એમ કહું છું ખરીદાતા વેચાતા હોય ને એને એના દાદાઓ પરદાદા દીકરા આવે ને કે બાપુ તમે એટલામાં વેચાયા હતા, મજા આવશે. જોજો ગામમાં ઘરમાં મજા આવશે. તમે કેટલામાં ખરીદાયા. જો ખરીદાય વેચાયો તોની વાત છે, બાકી નહીં, બાકી ન કરતા. એટલે અરુણભાઈ કેટલીક વાત. હા, હવે અત્યાર સુધી આપણી ચર્ચા થઈ એમાં એક બહુ જ મહત્વનો મુદ્દો રહી ગયો. મહારાણા પ્રતાપ ગુજરાતના ભાણેજ હતા, ઈડરના. વાહ. હા, અને એક મત એવો પણ છે કે એ પોતે ઈડરમાં એમનું બચપણ જે છે એમણે ગુજારેલું હતું. સાથે સાથે એમનું જે સંઘર્ષશીલ જીવન ને આ બધાની જે વાતો છે તો બધું ખરું છે એમ. પણ હિસ્ટ્રીમાં એમ કહેવામાં આવે છે કે એ ભૂતકાળની વાત છે પણ વીતી ગયેલી વાત નથી. એ તમારો જે વર્તમાન છે વર્તમાનને કોઈક રીતે ઉપયોગી છે અને તમારું જે ભવિષ્ય છે એ ભવિષ્યને અજવાળે છે. હવે મહારાણા પ્રતાપ આપણે વાત કરી કે 1540માં જન્મ થાય છે, 1597માં એ વીરગતિને પામે છે. 500 વર્ષ પછી પણ જયારે મહાત્મા ગાંધી સ્વતંત્રતાનું આંદોલન હજુ શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે ભારતમાં રાષ્ટ્રવાદ કેવી રીતે પેદા કરવો. ભારતમાં એક રાષ્ટ્રવાદ હતો જ પણ એ જુદી રીતે ચાલતો હતો. ત્યારે રાષ્ટ્રવાદ જે છે સીધી રીતે તો અંગ્રેજોની સામે લડાઈ નહીં. તો એ માટે રાષ્ટ્રવાદી એક ભાવના હિન્દુસ્તાનની પ્રજામાં સાહિત્યના માધ્યમથી પેદા કરવા માટે એમણે જે કેટલુંક સાહિત્ય રચ્યું એમાં બે માણસો મુખ્ય હતા. એક મહારાણા પ્રતાપ અને બીજા શિવાજી. કે તમે આ જો આખી 1850 થી લઈને 1950 સુધીમાં જે ગુજરાતીમાં જે પુસ્તકો લખાયા, કવિતાઓ લખાઈ, ઇવન થોડે ઘણે અંશે જે કેટલાક નાટકો પણ થયા, એ નાટકોનું જે કથા વસ્તુ છે એ મહારાણા પ્રતાપ અને શિવાજી કેન્દ્રી રહેલું છે. હું દાખલો આપવાનું પસંદ કરીશ કે રમણલાલ વસંતલાલ દેસાઈ એ ગુજરાતી સાહિત્યના એક ખૂબ જ લોકપ્રિય સાહિત્યકાર, નવલકથાકાર, નાટ્યકાર અને શું નથી આમ યુગમૂર્તિ સાહિત્યકાર કહેવાય છે. એમણે 18 વર્ષની ઉંમરે મહારાણા પ્રતાપનું ચરિત્ર લખ્યું. 18 વર્ષની ઉંમરે. 18 વર્ષે તો આપણે સરખું લખતા પણ શીખતા નથી. ત્યારે 18 વર્ષની ઉંમરે એમણે મહારાણા પ્રતાપનું આકર્ષણ થયું અને એના વિશેને લખી. એક શૌર્ય તર્પણ નામની એની નવલકથા લખી. તમે જોજો કે એ યુવાન પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં જન્મેલો છે. એ એમ લખે છે કે હું જયારે ભણતો હતો ત્યારે મેં એક નાટક વાંચ્યું
અને નાટકનું નામ હતું પ્રતાપ નાટક, જે ગણપતરામ રાજારામ ભટ્ટ નામના એક બહુ જ મોટા નાટ્યકાર, એમણે 1868ની સાલમાં લખ્યું. અને એમાં એમણે લખ્યું કે આ જે નાટક છે એ નાટક આખું મને મોઢે છે, અને હું જ્યારે ઘરેથી સ્કૂલે જઉં અથવા તો અંધારું થાય કે કૂતરા ભસતા હોય ત્યારે આ જે નાટકના જે સંવાદો છે એ સંવાદો હું મોટે મોટેથી બોલતો હતો એમ, અને સંવાદો મોટે મોટેથી બોલતો હતો, એને પરિણામે મારી જે બીક હતી એ બીક જતી રહેતી હતી. હવે મને વિચાર કરો ઈશુદાનભાઈ કે એક વ્યક્તિગત જીવનમાં ડર ભગાવવા માટે આટલું એક નાટક અથવા તો રાણા પ્રતાપ કથા વસ્તુ વાળું જે આખું સાહિત્ય છે, સાહિત્ય આટલું બધું કામ લાગતું હોય તો પછી એ જાહેર જીવનમાં અને એક રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓમાં તો એની જે ઉપયોગિતા છે એ કેટલી બધી હોઈ શકે એમ. અને એ રીતે અનેકની સંખ્યામાં મહારાણા પ્રતાપ અને શિવાજીને કેન્દ્રમાં રાખી અને ગુજરાતી સમાજમાં સાહિત્ય સર્જન થયું હતું, નવલકથાઓ લખાઈ હતી, નાટકો લખાઈ હતી, અને એક એનો યુગ સંદર્ભ હતો. રાણા પ્રતાપ ભલે જતા રહ્યા પણ એ જે રીતે નેકી અને ટેકી મૂકીને ગયા હતા એનો એક સમકાલીન સંદર્ભ શું હતો આઝાદીના આંદોલન પહેલા એ આ રીતે મુકાયો હતો એમ. એટલે એ હયાત છે એમ. અને હમણે કોઈ ચિંતા વ્યક્ત કરી કે એ 10 વર્ષમાં ખતમ થાય એ પ્રકારનું પાત્ર નથી, 10,000 વર્ષ પછી પણ આ પાત્ર ખતમ નથી થવાનું. પણ આપણે એને જીવતું રાખવું પડશે બધાએ. પણ મિત્રો આમાં બે ચાર વાત મારે તમને એટલા માટે કે આ એક મોટિવેશનલ તરીકે પણ મારે તમને કહેવી પડે એટલા માટે હું કહી રહ્યો છું. આમાં બીજો પાત્રને યાદ કરવું પડે, ભામાશાને. જ્યારે અકબરે યુદ્ધ કરવાની તૈયારીઓ બતાવીને મહારાણા પ્રતાપ પાસે સૈનિકો ઓછા હતા, એને એવું કહેવાય છે કે સમય થોડું ઘણું, અને કારણ કે એ ઘાટીઓમાં રહેતા હોય એટલે સ્વાભાવિક છે કે ઉઘરાણા હાથે એટલે ફંડ બંધ, એ જે તે ફંડની દેશી ભાષાની વાત કરી, ચૂંટણીમાં ઉઘરાણા થાય એવી રીતે નહીં. પણ એ સ્થિતિમાં ભામાશા એવું કહેલું કે 12 વર્ષ સુધી ચાલી શકે ને એટલું અનાજ હું આપીશ, ચિંતા કરવાની જરૂર નથી. સાહેબ એ ભામાશાને લાખ લાખ વંદન જેથી કરીને અકબર જેવા ને મહારાણા પ્રતાપ એનો રસ્તો દેખાડી શકો. 30 વર્ષ સુધી બંદી બનાવી શકવાની તાકાત નહોતી. બીજી વાત મારે કરવી છે, જેમ હાથીની વાત કરી, મહારાણા પ્રતાપને જયારે મૃત્યુ પામ્યા ત્યારે અકબરની આંખમાં આંસુ આવ્યા હતા કે આ વીર પુરુષ કેવો હતો સાહેબ. આ વાત છે માનતાની. જીવવું મરવું તો સમય ને સાહેબ, કાલે આપણે શું કાલે નહીં પણ હોઈએ એનો કઈ અફસોસ ન હોય. મૃત્યુની તારીખ નક્કી હોય છે, પણ તમે કેવું જીવ્યા છો, કેના માટે જીવ્યા છો ને કેવું કરીને ગયા છો ને. જબ તું આયો ઇસ જગત में जग हसे તું રોય પણ એસી કરनी करके चलो कि તું હસે જગ રોય. સાહેબ આ દુનિયામાંથી છોડવું. અને બીજી મારે વાત એક મોટિવેશનલ તરીકે કહેવી છે કે એક પતિની નાનકડી નોકરી જાય અને પત્ની રસ્તા બદલતી હોય તો મારે એમ કહેવું છે કે મહારાણા પ્રતાપ જયારે સાહેબ રાજગાદીમાંથી જયારે એ ધરતી ઉપર આવીને રહ્યો છે ને ત્યારે એમની પત્નીએ એવું કીધું હતું, ડરવાની જરૂર નથી, ગમે તેટલા દુઃખ આવે ને અમે તમારા પરિવાર તમારી સાથે છીએ. સાહેબ આ બળ હોવું જોઈએ. આજે મને ખબર છે 5-25 ના ખાલી મોબાઈલોમાં જો છૂટાછેડાની વાત આવતી હોય તો ક્યાં મહારાણા પ્રતાપ તમારા મારા ઘરે જન્મ લે સાહેબ. અને એટલા માટે હું કહું છું માતાઓને, દીકરીઓને કે સાહેબ એવા પાત્ર બનો કે જ્યાં શિવાજી ને મહારાણા તમારા ઘરે જન્મ લે. આ વાત મોટી છે પણ કેવું પણ એટલું જ મોટું છે સાહેબ. આ તમને બીજું કોઈ કહી પણ નહીં શકે. અને આપણે કેવા છીએ ખબર છે, મહારાણા પ્રતાપ હોવું જોઈએ, શિવાજી હોવું જોઈએ, પણ સામે ના ઘરે, મારા ઘરે નહીં બેટા તને વાગી જશે. પણ ખેર એ જે વસ્તુ હોય મારે કેવું પડે એટલે કેવું છે. ખોટું લાગે તો પણ આપ મને માફ કરશો, ક્ષમા આપશો એવું હું માંગીશ. રાજસિંહજી કેટલીક એવી વાતો હજી પણ બાકી હોય. સામેવાળાના ઘરમાં મહારાણા પ્રતાપ કે એ હોય તો સામેવાળો વ્યક્તિ કે એમના ઘરમાં હોય, મારા ઘરમાં, તો આ સંબંધિત એક ચીજ હું કહેવા માંગુ છું કે જે પ્રકારે અત્યારે લોકો, જે યુવા પેઢી છે એ લોકોને ઘરની અંદર આપણા વીર પુરુષ જે વીરતાના, જેમને વીરતા પ્રાપ્ત કરી દેશ માટે ને આપણા હિન્દુત્વ માટે, એ લોકો એમની જ પ્રતિમા ઘરમાં નથી રાખવા માંગતા. અમુક લોકોને એ પ્રતિમાથી જેલેસી પેદા થતી હોય છે કે આ પ્રતિમા મારા ઘરમાં ના હોવી જોઈએ, આ પ્રતિમાથી અહીંયા નહીં લગાડવી. તો આપણે એમ કહી શકાય કે જે પ્રકારે દરેક પાઠ્યક્રમની અંદર આપણે મહારાણા પ્રતાપ, પૃથ્વીરાજ ચૌહાણ, છત્રપતિ શિવાજીનો એક પાઠ્યક્રમ એક સામેલ કરવામાં આવે ગુજરાત સરકાર અથવા તો કેન્દ્ર સરકાર તરફથી, તો એની જાગૃતતા અને જે તે વીરતા વિશે જ્ઞાન મળે અને લોકોના એમનો જે સંસ્કાર અને જે શૌર્ય છે એ પ્રકારે એમને પ્રાપ્ત થાય. તો એના માટે આપણે પાઠ્યક્રમની અંદર એ સંમિલિત કરવું જ જોઈએ. બિલકુલ બહુ સાચી વાત કરી.
પાઠ્યપુસ્તકોમાં આવવું જોઈએ, સરકારોએ વિચારવું પડે, આગામી સમયમાં વિચારવું પડે. બીજી એક મારે અપીલ મિત્રો કરવી છે, કોઈ પણ મહાપુરુષ હોય, કોઈ મા ભગવતી હોય, એ ખોડલ હોય, ઉમિયા હોય, કરણી હોય, કામઈ હોય, નાગબાઈ હોય, અથવા તો સરદાર પટેલ હોય, ગાંધીજી હોય કે મહારાણા પ્રતાપ શિવાજી હોય, એ કોઈ જ્ઞાતિ જાતિવાદ નહીં, એ સર્વના હોવા જોઈએ. એટલે આપણે પોતે પણ એટલા ઉદાર બનીએ કે એને આપણે આપણા વાડામાં ન રાખીએ. આપણે ગર્વ ચોક્કસ હોવો જોઈએ કે આપણા ખાનદાનના છે, પણ એક વાત એ પણ છે કે એ સર્વ સમાજ માટે વિભૂતિ હોય, પુણ્યશાળી આત્મા હોય. એમને એમ નથી થતું સાહેબ, આ ખૂબ પુણ્ય, જયારે યુગો યુગોના પુણ્ય એના તપસ્યા હોય ને ત્યારે જેમ દેવરાજભાઈએ કીધું 207 કિલો સાહેબ, 207 કિલો ઉપાડીને જોજો તો વિચાર કરજો તમે. 207 કિલો એ તો ઈ બખ્તર ને ભાલુ ને લઈને નીકળતા હોય. એટલે આ એક વાત છે. પણ દેવરાજભાઈ છેલ્લી એકાદ વાત તમારી પછી આ પૂરું થવા આવે છે, પણ મારી ઈચ્છા છે કે તમે હજી કંઈક એકાદ કઈ. જી બહુ હમણાં જ આપણા ઇતિહાસવિદ કહેતા હતા કે 10 વર્ષ નહીં, 100 વર્ષ નહીં, 100% 600 વર્ષથી જે પાત્ર ભૂલાણું નથી 10 વર્ષમાં ન જ ભૂલાય. પણ વાત પુનરાવર્તનની છે સાહેબ. આ ભૂમિમાં બીજા કેટલા એવા પાત્રો હોય છે કે જેની નોંધ નથી લેવાની, જેનું પુનરાવર્તન નથી થયું. 5500 વર્ષથી કૃષ્ણ રમે છે, શું કામ રમે છે? એ વેદવ્યાસજી જેવા કવિઓથી માંડી આ પ્રતાપ શું કામ રમે છે? દુર્સાજી આઢાથી લઈને અત્યાર લગી મેં ગીત ગાયું, ગોવિંદભા પાલિયા હોય, અનુભા જામંગ હોય, અમારું હરેશતાનું હોય. આ જે વાતોનું પુનરાવર્તન થાય છે, આ 15 થી 20 વર્ષના માણસો, બાળકો આ જો રુચિ હશે ને જોતા હશે, નહીં જોતા હોય તેના વડીલો સાંભળી અને એને વાત કરશે. એ પુનરાવર્તન થાય છે. એટલે કહેવાનો કે પુનરાવર્તન છે એ જરૂરી છે. પત્રકારત્વનું કામ એ વખતના ચારણો ઈસુદાનભાઈ કર્યું છે. આજે તમે તો ગૌરવ છો અને કરો છો, એ વખતે આ જ થયું છે ને. આ બધાએ આ બધા પાત્રોને અમર રાખ્યા છે. એ પ્રતાપની એક 5 જ મિનિટની મારે વાત કરવી છે કે ક્યારે આ જગતમાં આવું અસ્તિત્વમાં આવું એક તત્વ છે, આવું એક પાત્ર છે આવતું છે. લોક સાહિત્યના કલાકારોએ ઘણા મુદ્દા આપ્યા છે. માણસને પેલા તો ગમવું જોઈએ. કોઈ માણસ બોલે એ ગમે, રુચિ થાય, આનંદ થાય તો એ માણસ ઘડીક બેહે તો એ સાંભળે તો એના આ બધી ખબર પડે પછી મંથન કરે. અને હવેનો યુગ છે ને ઈસુદાનભાઈ, હવે નથી હલ્દી ઘાટી થવાનું, હવે નથી ભૂચરમોરી થવાનું, હવે કોઈ યુદ્ધો નથી થવાના. આપણા ભાગમાં નથી આવ્યું કઈ. એ સંઘર્ષમય જીવન છે એ વયું ગયું છે. હું તમે તો સુખ સાહેબી માડોટીએ છીએ. હવે તો માણસે પોતાની જાત સાથે યુદ્ધ કરવાનો સમય આવી ગયો છે, વિચારો સાથે યુદ્ધ કરવાનો સમય આવી ગયો છે. અને આજની આ પરિસ્થિતિ જોતા મને એવું લાગે છે કે સંવેદના છે એ મરી પરવરી, દેશભક્તિ છે એ મરી પરવરી. ખાલી વાતો થાય છે, વોટ્સઅપના મેસેજો આવે છે, ખરાખરીનું ટાણું આવે ને એ પરિસ્થિતિ છે એ જુદી હોય છે. રણ મેં લડનો, ગિરીશે ગિરીનો, અસીધાર પે સેન સદા કરનો, નભ મેં ફરનો, અગ્નિ ઝરનો, પાઉ પલંગ ધરનો. એ જયારે પરિસ્થિતિ આવે છે ને ત્યારની વાત છે એ જુદી છે. એટલે પ્રતાપનો એક 2 જ મિનિટનો એક પ્રસંગ મને ગમે છે. એ વખતે ઈસુદાનભાઈ સૂર્ય છે એ ઈષ્ટ છે મેવાડનો, સિસોદિયા રાજપૂતનો, સૂર્યવંશી. એટલે અમુક માણસો, મેવાડના માણસો છે એ સૂર્યના ઉપાસક, સૂર્યની પૂજા કરે અને સૂર્યના દર્શન ન થાય ત્યાં લગી એ ખાય નહીં, પીએ નહીં. એની આ એક આખી એક વ્રત હોય છે. એમાં ચોમાસાનું ટાણું, વરસાદનું ટાણું. એ વરસાદમાં આભા મંડળમાં સૂરજ છે એ દેખાતો નથી. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ લગી જે સૂર્ય છે આભા મંડળમાં દેખાણો નહીં. ત્યારે આવા માણસો, એક ટેકીલા માણસો જેને શ્રદ્ધા હતી સૂરજનારાયણ પ્રત્યે, શ્રદ્ધા બહુ પાતળી રેખા છે, આમાં કોઈ જાતા નહીં, પણ એને એવડી મોટી શ્રદ્ધા હતી કે સૂરજના દર્શન થાય તો જ અમારે જમવું. 3 દિવસ લગી સૂરજ નીકળે નહીં. આખા વિસ્તારના, આખા ગામના એ માણસો છે ચિંતા કરે કે સૂરજ છે નીકળતો નથી, આના પારણા છે એ થયા નથી, શું કરવું? એમાં બુદ્ધિશાળી માણસ આવી અને એમ કે છે કે દર્શન તો સૂરજના જ કરવા છે ને. કે હા, તો મહારાણા પ્રતાપ આપણો સૂરજ છે કે નહીં? હે કે મહારાણા પ્રતાપ તો મેવાડનો આજનો સૂરજ છે કે નહીં? બધું આચમી ગયું છે, છતાં પ્રતાપનું તેજ તપે છે. તમે પ્રતાપને સૂરજ માનો છો કે નહીં? કીધું કે 100% પ્રતાપ સૂરજ છે. તો પ્રતાપના દર્શન કરી લ્યો ને એટલે સૂરજના દર્શન થઈ ગયા છે. અને પ્રતાપના દર્શન કરી અને તમે તમારા પારણા કરો. વાત ગળે ઉતરી માણસો ને. સાચી વાત છે, આપણો સૂરજ તો પ્રતાપ છે. બિલકુલ આભા મંડળમાં તો ઉગે જ છે, પણ આપણે પ્રતાપને સૂર્ય માનીએ છીએ. અને મહારાણા પ્રતાપ પાસે જઈને કોકે વાત કરી કે આપણા આ માણસો સૂરજના ઉપાસક છે, સૂરજની પૂજા કરે છે, સૂરજના દર્શન થાય પછી જમવાના
પ્રતિજ્ઞા લઈને બેઠેલા છે. 3 દિવસથી આ ચોમાસાની ઋતુની હિસાબે સૂરજ છે એ દેખાણો નથી, અને 3 દિવસના જેનો ઉપવાસ છે. તમે ઘડીક આમ અટારી ઉપર આવો ને તો એ તમને સૂરજ માને છે, અને તમારા દર્શન કરશે ને તો એના પારણા થાય, એના ઉપવાસ છૂટશે. મહારાણા પ્રતાપને વાત ગમી, અને આમ મહારાણા પ્રતાપ છે અટારીમાંથી આવ્યા, અને માણસોએ આમ જોયું તો ઈ જડા 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 સૂરજ નો જાણે તેજ લોહી જોઈ ને ભલે ઉગ્યા ભાણ તિહારા ભામણા મરણ ઝીણ લગમાણ રાખ્યો કાશે પર આવું ઉગવું અચૂક ઉગવાનું વાડહ નહીં, એમાં ચરું ને પડે ચૂક, પછી કમણે કાશે પર આવું કે દાદર કે ડાકલા કે પૂજે પાખાણ, પણ રાત ન ભાંગે રાણ કમણે કાશે પર આવું. જેમ સૂરજ ઉગ્યો હોય ને કવિઓ જેમ સૂરજના ગુણગાન ગાય, મહારાણા પ્રતાપની મોઢાની આ આકૃતિ જોઈ, મોઢાનું તેજ જોઈ અને સૂરજ જેવો ભાસ છે એ થવા માંડ્યો. અને માણસો એને એમ થયું ખરેખર સૂરજના દર્શન થઈ ગયા છે, હવે મારે પારણા કરવા જોઈએ. વાત હવે સાંભળજો ઈસુદાનભાઈ. અને પ્રતાપને ખબર પડી કે આ માણસો મને સૂરજ માને છે, મારા દર્શન કરી અને એ માણસો એના પારણા કરવાના છે. તો મહારાણા પ્રતાપ કે હવે હું પ્રતિજ્ઞા લઉં છું. મહારાણા પ્રતાપ કે હવે જો સૂરજ ન નીકળે ને તો હું આજથી અંતર છે અગ્રાજ કરું છું. મને જો આ માણસો સૂરજ માનતા હોય તો હું મહારાણા પ્રતાપ પ્રતિજ્ઞા લઉં છું. અને સાહેબ ઇતિહાસકારો એમ લખે છે કે બીજે દિવસે સૂરજને જડા હડા સાથે એને પ્રગટ થવું પડ્યું હતું, કારણ કે આ અસ્તિત્વની બહુ મોટી વ્યવસ્થા છે. આમે જેવું પાત્ર હોય ને એવું ત્યાંથી એનો આદેશ થાય છે. એ પ્રતાપ વિશે જેટલું બોલીએ એટલું ઓછું છે. એ રંગ છે જાજેરા પ્રતાપ રાણ. વાહ વાહ, બહુ સારી વાત કરી દેવરાજભાઈ, રાજસિંહભાઈ, કંવર પ્રતાપસિંહજી और અરુણભાઈ વાઘેલા, ચારે મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપણું ઉદ્દેશ્ય એ છે, કદાચ મેં કહ્યું કે જો આ ઇતિહાસવિદો શોધીને આવતા હોય છે, થોડી ઘણી આમ તેમ ભૂલ થતી હશે, મને ખબર નથી, પણ આપણો ઉદ્દેશ્ય છે, નીતિ આપણી છે, નિયત સાફ છે કે તમારામાં સંઘર્ષ કથા કઈ, પૂર્વજોની કથાઓ કઈ, અને એક તમારામાં એક હિંમત ભરવી છે, આપણા પૂર્વજોની વાત તમારામાં મૂકવી છે. ક્યારેક મુસીબત આવે કે માની લો કે સાહેબ તમારે ટક જમવાનું પણ ન હોય ને ત્યારે તમારો અમારો ગુજરાતી એક પણ માણસ એ ડગે નહીં હિંમત, ભલે 5 લાખનું દેવું હોય, 50 લાખનું દેવું હોય, પણ જરાય હત બચે નહીં. એટલા માટે થઈને હું આ બધી પીડા કરી રહ્યો છું. એટલે કદાચ 2 વસ્તુમાં પણ ક્યાંય ક્ષમા એવી લાગતી હોય તો પહેલેથી જ ક્ષમા માંગીશ. પણ સવાલ એ છે કે આપણે આપણી સંસ્કૃતિને આપણે યાદ કરવી છે, અને એવી રીતે જીવવું છે કે જે દિવસે આપણે આ ધરતી છોડીએ તો લોકો તમને મને યાદ કરે. આજે બસ આટલું જ. ફરીથી આવતીકાલે નવા વિષય સાથે મળીશું.